પોતાના પિતાજીને ફોન કર્યો, પણ ફોન પહેલા એમ વિચાર કર્યો ફોન મારા પિતાજીને કરું, પણ એ પહેલા એને દવાખાને લઈ જવું. પોતે દવાખાને લઈ ગયા. વાંદરા પણ લઈ જતા હતા, થોડી વારમાં કહેવાય કે ત્યાંથી વાંદરાના ફોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. પોતાના પિતાને ફોન કર્યો, બાપુ આવું ઘટના બની છે. વાંદરો ગાડી નીચે આવી ગયો છે, કોઈ નહીં, એના ખોળિયામાં પ્રાણ નથી. હવે બાપુ આને શું કરવું? કે બેટા એક કામ કર, કોઈ સારી એવી જગ્યા હોય ત્યાં જઈને એને સમાધિ આપી દે. કે બાપુ આ તો એવી કોઈ સમાધિની જગ્યા નથી. તો એમ કર કે બેટા આ દિયો આપ્યા. એમ કહેવાય જયદીપભાઈ છે વાંદરાને પોતાની ગાડીમાં નાખીને પછી કહેવાય કઈ લાવે છે. આ જે જગ્યાએ હું તમે બેઠા છે ને ત્યાંજી વાંદરાને કહેવાય કે આજનું જે મંદિર છે સમાધિ આપવામાં આવે છે. સમાધિ આપ્યા પછી જે કઈ થતી વિધિ હોય તમામ વિધિ કરી. તમામ વિધિ કર્યા પછી ગીરુભા ઝાલા બાપ હનુમાનજી મહારાજના સેવક એમ કહે છે કે હે બાપ હનુમાન, તારી જો કૃપા હશે ને આજ તને સમાધિ આપી, પણ તારી જો કૃપા હશે એક દિવસ હું મંદિર બંધાવીશ, તારી કૃપા થશે. તો કહેવાય 2017 ની આ ઘટના 2 વર્ષના વાણા વહી ગયા. 2 વર્ષ પછી સપનામાં હનુમાનજી મહારાજ કહેવાય કે રામજી ભગતના સપનામાં આવ્યા કે બાપ એ ભગત હું તો સુખ જાગેશ. કે બાપુ જાગું છું, બોલો બોલો પ્રભુ. કે મને સમાધિ તો આપી દીધી, પણ હવે મારું મંદિર ક્યારે બનાવવું છે? કે બાપુ તમારો હુકમ થઈ જો, બનાવતા વાર નહીં લાગે. અને પોતાના દીકરાને હુકમ કરે બેટા હવે આપણે આ મંદિર બનાવવું છે. વિચાર કોઈ એવી જગ્યા અવાવરું જગ્યા અને કહેવાય કે ત્યાં હનુમાનજી મહારાજનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા થાય ઘણી જગ્યાએ તમે જોઈ છે, પણ આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ને ત્યારે આ લગભગ અનેક વાનરોની હાજરી હતી પ્રાણ પ્રતિષ્ઠા વખતે 2019માં. અને કહેવાય કે એમના બાપા આજ તો એમને પાણીની પરબ બંધાવી છે કે કાંઈ પાણીની પરબ કરવી છે. જેટલી મારા ઉપર અને દાદાની કૃપા એમના ઉપર અપાર છે. હમણાં ઓલા ચાવડાભાઈ કહેતા હતા કે તમે તો ખિસ્સા ભરી લીધા છે, પણ બાપ હનુમાનની કૃપા થાય એમાં કઈ બાકી ન. ભક્તિ છે ને આ એક વારસો મૂકીને ગયા છે. સંપત્તિ કદાચ પૈસા હશે તેમના ખિસ્સામાંથી કાલ વપરાઈ જશે, પણ એમના પિતાજી જે આ સંપત્તિ મૂકીને ગયા છે ને એ પેઢીઓની પેઢીઓ નહીં ખૂટે. હા, એ હનુમાનજી મહારાજની કૃપા છે. એટલે કોઈ કવિ એમ કહે છે કે હજી અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ ન મળ્યા, પણ બાપ રામજી બાપુને તો એમના ઉજળા 2 દીકરા મળ્યા છે. જયંત હનુમાન જયંતિ ઉજવવી, લોકોને પ્રસાદ ખવડાવો.